વિસનગર એપીએમસીમાં આજે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી અને બોર્ડ ઓફ ડિરેક્ટર અને ઇન્ચાર્જ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શ્રી અમિતભાઈ પટેલની ઉપસ્થિતિમાં અકસ્માત સહાય ચેક વિતરણ, કોમ્પ્યુટર તથા ફર્નિચર સહાય ચેક અને ગોડાઉન બાંધકામ માટે સહાયના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોના માનમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સ્વજનોને આરોગ્ય મંત્રી શ્રી તથા એપીએમસીના ચેરમેન તથા વાઇસ ચેરમેનના હસ્તે ચેક આપવામાં આવ્યા હતા અને કોમ્પ્યુટર તથા ફર્નિચર સહાયના ચેક વિતરણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હસ્તે ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે ગોડાઉન બાંધકામ માટે સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં વિસનગર તાલુકા રાવડાપુરા, ગુંજા, મંગરોડા, ગુંજાડા, કિયાદરા જેવી દરેક સહકારી મંડળીઓને ₹50,000ની સહાય આપવામાં આવી હતી. શ્રી સદુથલા સેવા સહકારી મંડળીને ₹2 લાખનો ચેક આપવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 જેટલા સ્વજનોને ₹5,25,000ના ચેક એમ કુલ મળીને એપીએમસી દ્વારા કુલ ₹9,25,000ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર.